તો ક્ષત્રિય આગેવાન અભિજીતસિંહ બારડે પણ સીજે ચાવડા ઉપર કર્યા છે ગંભીર આરોપો। રાધનપુરની પેટા ચૂંટણીમાં જ ભાઈ પ્રચારમાં ગદ્દાર અને વિદ્રોહી કહેતા હતા અને તમે વિજાપુરમાં શું કર્યું તેવું અભિજીતસિંહ બારડે કહ્યું છે। વિજાપુરના ક્ષત્રિય સમાજના સંમેલનમાં અભિજીતસિંહ બારડે પ્રહાર કર્યા છે। સારું થયું શ્રી રામ લંકામાં વાનરોને સાથે લઈ ગયા તેવું બારડે કહ્યું છે। આવા લોકોને જો લઈ ગયા હોત તો સોનું લઈ અને રાવણના પક્ષમાં જતા રહેતા હોત। વિજાપુરની જનતા પોતાની ખુમારી અને પાણી બતાવે તેવી બારડે હાકલ કરી છે। મતદાન એવું કરજો કે આ ધરા ઉપર કોઈ ગદ્દાર પેદા ન થાય તેવા બારડે આકરા પ્રહારો કર્યા છે। આજ તમારા આજના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વડીલ મુરબ્બી શ્રી સન્માનીય આગેવાન એ રાધનપુરમાં અમારા પરમ મિત્ર પેટા ચૂંટણી લડતા હતા। એ વખતે ત્યાં જઈને કહેતા હતા ગદ્દાર લડી રહ્યો છે, વિદ્રોહી લડી રહ્યો છે અને જનતા સાથે દ્રોહ કર્યો છે। આજે વિજાપુરમાં તમે શું કર્યું ભાઈ? આ દ્રોહ નથી, આ ગદ્દારી નથી, આ વિદ્રોહ નથી। ભગવાન રામની સેનામાં કદાચ વાનરો હતા, તમને લઈ ગયા હોય તો સોનાની લંકા જોઈ અને તમે લંકેશ્વરના પક્ષે જતા રહ્યા હોત, એ વિચારધારા તમારી વિકૃતિ અહીંયા દેખાઈ આવે।